અમદાવાદમાં ઓડાના બુદ્ધિ પ્રદર્શનને કારણે ઉભા થયેલા પ્રશ્નનું આખરે હવે નિરાકરણ નીકળી ગયું છે. વિવાદોમાં સપડાયેલો ઘુમા વિસ્તારના બ્રિજને અંતે રસ્તો મળશે. આખરે ઓડાની ભૂલને રાજ્ય સરકારે સુધારી લીધી છે. રાજ્ય સરકારે ઘુમા બ્રિજને જોડતી જમીનનો ઝોન ચેન્જ કરી દેતા હવે ઘુમા બ્રિજ સામેથી રસ્તો પસાર થશે. જે અંગેનું રાજ્ય સરકારે ઝોન ચેન્જ માટેની નોટિફિકેશન પણ બહાર પાડી દીધું છે. મહત્વનું છે કે 80 કરોડના ખર્ચે તૈયાર થયેલા ઘુમામાં બનેલો બ્રિજ સામે દિવાલ આવી હતી. ઔડાની અણઘડ નીતિને કારણે 80 કરોડનો બ્રિજ નકામો બન્યો હતો. જો કે રાજ્ય સરકારે હવે આ બ્રિજને ઉપયોગને લાયક બનાવવા માટે પગલાં લઈ લીધા છે. હવે કરો છો એના કરતા પહેલા પ્રી પ્લાન કરીને જોઈને કર્યો તો સારું હતું. અત્યારે તમે પબ્લિકને તકલીફ પડે છે અમુક વાર. ત્યાં અહીંથી બ્રિજ છે એટલે એ પ્રમાણે સ્પીડમાં જતા હોય, આગળ જતા પૂરો થાય એટલે પેલા આપણું કેવું એવું છે કે પેલા પ્લાન કરી લેવાય પછી બનાવાય. રસ્તો આગળ રસ્તો જ નહીં. પહેલી વાત જ હું રસ્તો ત્યાં ઉતરે ને એક્ઝિટ ત્યાં પાછળ ફાર્મ હાઉસ પર રહું છું અહીંયા કેટલા સમયથી, પણ આગળ કઈ રસ્તો જ નહીં. એનો કઈ ઉકેલ શું આવશે કઈ ખબર જ પડે એમ નહીં. કેમ કે અમુક જે મોટી મોટી પાર્ટીઓ છે એમની પોતાના બંગલા ત્યાં બનાવીને બેઠી છે, મોટી મોટી દિવાલો ઉભી કરીને, એટલે આગળ કઈ જવાનો રસ્તો જ નહીં. એકદમ સાંકડો રસ્તો છે અને શું નિરાકરણ હશે કઈ ખબર જ નહીં. હવે પહેલા એમને જોવું પડે કે આપણે જે બ્રિજ બનાવ્યું છે એનો જે એન્ડિંગ પોઈન્ટ છે ત્યાં આગળ કોઈ લોકોએ સિગ્નલ નહીં મૂક્યું જેથી ખબર પડે કે રોડ પૂરો થાય છે. અને વચ્ચોવચ્ચ એવા બધા પથરાવ મૂક્યા છે ને જેનાથી આપણે અકસ્માત થવાનો બહુ ચાન્સીસ વધી જાય છે. સવાર તો કોઈ દિક્કત નહીં પડતી, પણ જે પ્રોબ્લેમ પડે છે રાત્રે પડે છે, કેમ કે અંધારામાં કઈ દેખાતું ના હોય આગળનો રસ્તો. જનરલી રાત્રે બહુ તકલીફ પડે છે, કેમ કે રાત્રે ત્યાં આગળ શું રેતી બી પડ્યું હોય છે એટલે સ્લીપ થવાના ચાન્સીસ અને બધું વધી જતું હોય છે. એટલે આવું ના થવું જોઈએ. પણ હવે આ તો આપણે કઈ આના વિશે વધારે તો કઈ કહી ના શકીએ, પણ આ રીતનું છે. રાતે જલ્દી નિરાકરણ આવે અને જલ્દીથી રોડ બની જાય. ઓલી બાજુ બી જે ફાટકનું કામ ચાલે છે એટલે અહીંયાથી અવર જવર સાધનોની બહુ વધી ગઈ છે. એમાં બી સાઈડમાં બ્લોક નાખતા હોય છે એટલે ત્યાં બી ટ્રાફિકના ઇસ્યુ થાય છે. એટલે થોડુંક આ બાજુના એરિયામાં થોડુંક ટ્રાફિક રિલેટેડ બી હેરાન થવાય છે. એટલે જલ્દીથી આ રોડ બની જાય